હા આ પીઆઈ શ્રી જે હાલ મને 1 મિનિટ મોબાઈલ નહીં છૂટતા મારો નહીં મળે મારું નામ એડવોકેટ રાજપૂત અભી છે. હું સેશન્સ અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. અમદાવાદ ખાતે રહું છું અને 7/7/2026 ના રોજ અત્યારે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયા ઉપર દરેક જગ્યાએ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એ વિડીયો માટે હું માહિતી આપવા માંગીશ કે જે સમગ્ર ઘટના જે બની હતી એમાં એવું હતું કે જે મારા ક્લાયન્ટ હતા એમના દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે અમારા ઘરે પોલીસની તપાસ આવી હતી, પરંતુ કોઈ પણ પોલીસ અધિકારીએ તેમને કોઈ પણ જાતના કાગળિયા કે એવું કંઈ આપ્યું હતું નહીં. પોલીસ તપાસ કરવા માટે જઈ શકે, એના માટે ના નથી, હું ના નથી પાડતો, પણ એટલીસ્ટ જે તપાસ માટે જાય છે તે તપાસમાં કમસે કમ શેના માટે જાય છે તેની માહિતી આપવી જરૂરી છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ અનુસાર જ્યારે કોઈ પણ આરોપી પર ફરિયાદ ફાટે છે, એફઆઈઆર થાય છે, કોઈ પણ જાતની અરજી થાય છે, તેમાં એવું કહેવામાં આવ્યું છે કે એક કોપી ફરિયાદીને પણ મળે અને એક કોપી આરોપીને પણ આપવી જરૂરી છે, જેથી એને પણ કોઈ પણ જાતની લીગલ પ્રોસેસ કરવી હોય તો એના માટે આગળ કરી શકે છે. એ જ કારણના અનુસંધાને હું દાહોદ પોલીસ સ્ટેશન એ ડિવિઝન ખાતે પહોંચ્યો હતો. ત્યાં આગળ જ્યારે મેં ત્યાંના પીએસઆઈ સાહેબને વાત કરી કે આ શું બાબત હતી, ત્યારે એમને કઈ એવો સરખો જવાબ આપ્યો નહીં. ત્યારે મેં એવું કહ્યું કે કઈ વાંધો નહીં, હું પીઆઈ સાહેબને મળીને રૂબરૂ ચર્ચા કરી લઉં છું. જ્યારે પીઆઈ સાહેબ આવ્યા મારી જોડે અને એમને ફોન આવ્યો કે હું આવી ગયો છું, એટલે હું એમના પીઆઈના કેબિનમાં મળવા માટે ગયો. ત્યારબાદ જ્યારે હું અંદર ગયો ત્યારે તેમને મને બોલાવ્યો, બેસાડ્યો. મને કે મેં કીધું કે આ જે અત્યારે જે ઘટના બની છે, જે તપાસ માટે તમે આમના ઘરે ગયા છો, એ અંગેની શું માહિતી મને મળી શકે? એટલે એમને સીધી જ વાત મને ના પાડી દીધી. ત્યારે બાદ મેં એવું કીધું કે એફઆઈઆર ની કોપી અથવા તો કોઈ અરજી થઈ હોય એની કોપી મળી શકે. ત્યારે એમને કીધું કે આ કેસની માહિતી અમે તમને આપી શકીશું નહીં. એટલે મેં એમને સિમ્પલી એક જ વાતનો જવાબ આપ્યો કે સાહેબ, નામદાર ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે કે તમારે આ વસ્તુ આપવી પડે. મારે કોઈ લીગલ પ્રોસેસ કરવી હોય તો હું કઈ રીતે કરી શકું? ત્યારે મેં કીધું કે એફઆઈઆર ના આપવો હોય તો કઈ વાંધો નહીં, તમે મને એફઆઈઆર નંબર આપી દો. પણ એટ ધેટ ટાઈમ એમને મને એ પણ આપવાની મને ના પાડી દીધી. ત્યારબાદ મેં ખાલી એટલું જ કીધું કે સાહેબ, ગુજરાત હાઈકોર્ટના તમે ગાઈડલાઈનને તમે સપોર્ટ કરીને તમે શું આ વસ્તુ અમને પ્રોવાઈડ નહીં કરી શકો? એટલા બાબતમાં એમના ઈગો પર આવી ગયું અને અચાનકથી મને એવું બોલવા લાગે કે હવે તમે અમને કાયદા શીખવાડશો. ત્યારબાદ મેં એમને એવું કીધું કે કાયદા શીખવાડવાનું મારું કામ નથી સાહેબ, મારું કામ કાયદા શું છે એ સમજાવવાનું છે. અને ભારતના સંવિધાન